કવિ સાંભળ તું તો સુલતાને દીકરી મારી તારી રક્ષા કરે ના ભવાની માં માં મને ચોથું સપનું આવ્યું માં સાંભળ મારા સપનાની વાત કેટલાક સપના આવા ઓ માં ચોથા ચોઘડિયાની રાતે મને સપનું આવ્યું મોરી માત સુઈતા સપના સાચા ના હોય ભલે માતે
તમારે જાવું કયા બેન હે કઈ બાજુ જાવું મારે વોત્રાબેન ને તેડવા જવું છે આ દરવાજો રહ્યો એમનો છે એમનો જ છે હા કોઈ વાંધો નહીં જો ને હાકલો મારું તો ઉગાડ આગેનો બેગ કરવો પડી જાય રસ્તો એ સુવર્ણાબેન હે કોણ છે અડધી રાતે એ હું રત્નો રાયકો વોત્રાબેન ને તેડવા આવ્યો છું તે અડધી રાતે હા અડધી રાતે ડેલો ન ખુલે અરે ડેલો ખોલવો જ પડશે મને ધર્મરાજાએ મૂક્યો છે તે ડોમ ખોલો બોલો ઉતરો ન સંજ્ઞા કયું શીખી ગયા બોલો હા જો ઘડી ગાવા હાઈ ને ઘડી બાઈ દીધી હો હા બાંધી દો મને ધર્મરાજાએ મૂક્યો છે વોત્રાબેન ને તેડવા પછી મારે આણું લેવાનું બાકી છે આનો હવે પૈસા રાખો અને આણાને પૈસા વાત રાખો ના ના હારાનું થાય છે પણ અત્યારે આવશે કોઈ વેપારી હા હાથ કરો હવે તો બોલાવી હા એ કાપડિયા હે એ કટલેરી વાળા બેન હે એ આંકે હોય તો આંકે આવજો રાત બાજુ હેલો 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 હોય લેવો કાગળ છો અત્યારે લેવા મારી બહેનો હેલો લઈ એ પા રાખ જાઓ ક્યાં તાર આપણે લઈ જાય મૂકે અરે મુઆ ક્યાં લાવ્યો ભભરાળો અરે રા આ ભભરાળો તો ક્યાં લાવ્યો અમને ક્યાં ધાયતું લાગો એક મેલની નોરે આવવા દીધું અમને એ તમને ઠેકાણે લાવ્યા છે હેલો હોયું બગડ્યું કાગળ નું દચ્ચા લેવા મારી બહેનો લઈ લો હારું માલ છે બહેનો એ આંકે દરવાજા બાજુ હિયાવો દોર નીચે કર ઉઠલા ત્યાં ઉતારો માં લેવાનું છે હા હા લેવાનું છે એથી બેસ પેલા હા એથી બેસ લેવાનું છે આ ગોગડા જેવી આવી લાગે સોણ અટલું બોલતી નથી ગોગડી ભમાઈનું મત રાડ્યું છે એટલે થઈ ગઈ લાગે હું લેવું છે બેન આણું લેવાનું છે મારું વતરાનું હું લેવું છે પણ વતરાનું આણું લેવાનું છે સાચી વાત છે પણ નામ તો કઈક હોય ન હોય આના બધી પૈટલેની આણું બધી આપણા હારું દેખાડજો હારું બતાવી થોડું થોડું ન દેખાડજો આ કાળું ક્યાં બતાવતા જેવું આ ઉતા કાળું છે આટલું બધું બતાવે છો તો ફરી બેન તો કઈ વાયરું તક મીઠું વાયરું બે વાયરું છે
લઈ લે શું લેવાનું છે તારે લેવાનું છે તો હું લાવીશ તે ગોગડી કંગળિયું હારું દેખાડજે હો તાર જેવડો બતાવતી મારે નથી પહેરવાનું મારે છોડીને પહેરાવાનું થોડા કાંટા રૂટ છે સમજ્યા હા આટા વિના એવી કે લાગે તો નટરી નહીં તો શું દોડી આવે ખબર ન પડે તો ઘેરે પડી રહેતી હોય આ વ્યાપારી નવા છે વર્ષો વર્ષ આવવાની નથી. આ મૂકે આઈ હાર તે મૂકે આવે લાયો કિંકે નટડી તો કે નટડો હા તો તને આપતી તા ગોગડી પૈસા લઈ જાય ભાઈના પાના લઈ નાખજો હવે વસ્તુ લેવા છે ને હા લેવાય કઈ છોકરો તૈયાર કીધો તો. ભરવતરા ના હાસી લઈ જાય કોઈ ઉપાય ન કરતા તમારે ઉપાય નહીં કરો ચાલો ઓસરાબેન પાંચ મિનિટ કહી દો હા ચાલો ભૂલી ગઈ છું તો માટે આવીનો કોપો લેવા જવું પડશે ચાલો આપણે બેને જઈએ બેનને નો દવાય હવે તે ભૂલી જાય છે એવું થયું ને ભૂલી ગયા જાવું જ પડશે આવું જ પડશે અહીંના પપ્પા આગળ તો નહીં ચાલે તો એક કામ કરો તમે ઝાડવા ઉપર બેહો ને હું આવી આવું ભલે મારા ઘરે તું જલ્દી જા જલ્દી પાછો આવે ઓહો તો ઉંદરનું રૂપ લઈ અને ફોડી નાખું તો જ હું કહીશ અહીંનો કૂપો તો ઉંદરે ફોડી નાખ્યો છે હા ભારે કરી ન હોય
મારી દીકરીને એકલી મૂકીને આયા એની ઉપાધિ ન કરશો તમે ઉપાધિ થાય જ તને સમજાવ સામે ઝાડવા ઉપર બેસી લઈને અરે રત્નાભાઈ એમે તો કુંભો લાયા હવે એમના કુંભામાં એવું થયું છે કે ઉંદરડે ફોડ નાખ્યો છે અરે રે એટલે પછી કઈ આગળ કામ આવ્યું નહીં હસ્યા એમનો કુંભો લાવ્યો નહીં બરોબર ભાડે કે લાવો જલ્દી આ થઈ ગયા હવે જાઓ લાવો લાવો કોણ તેવો પ્રશ્ન રત્નો અત્યારે ઓતરાને તેડીને જાય છે તો લો ઓતરાનો ભાલો બની અને પગમાં પડું તો જ હું કૃષ્ણ અરે શું થયું રત્નાભાઈ શું વાગ્યું છો હાંડે ને ભાલો વાગ્યો કેમ પછી હા ભલે આવજો અરે આ માતાજીને પ્રણામ. અરે આ માતાજી મને રણમાં જવાની રજા આપો. દીકરા બાળોડા
માટે હું જાઉં પછી બને તેટલું બ્રહ્મ ભોજન કરાવજો અને મારા વસ્ત્રો બ્રાહ્મણને સોંપી દઈશ. માતાજી હું યુદ્ધે જાઉં. અરે લાઈટી માને પ્રણામ.
અરે બેટા અભિમાન્યુ મેં વાત સાંભળે છે કે તું યુદ્ધે થાય હા દાદી તો લાય બેટા હું તને રાખડી બનાવી આપું બહુ સરસ હે કુંતા અભિમાન્યુ ને બાંધે અંગ રાખડી હે મારા દીકરા ઓ બાળ તારા પિતા ગયા પાતાળ કુંતા અભિમાન્યુ ને બાંધે અંગ રાખડી હે દીકરા તુજ મન રટે દેખી તારી આખરી રે કે માતા દુર્યોધન દેખી નહીં ડરે મારી આંખડી રે અને બેટા સાંભળ હા દાદી આ પહેલી કાંઠે હું આ દેવને મૂકું છું એક એટલે એક પરમેશ્વર બે એટલે સૂર્ય ચંદ્ર ત્રણ એટલે ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ચાર એટલે ચાર વેદ પાંચ એટલે પાંચ વિષય છ એટલે શાસ્ત્ર આટલા દેવ તુજ રક્ષા કરે દિનમાં દસ દસ વાર દીકરા દિનમાં દસ દસ વાર કુંતા અભિમાન્યુ ને બાંધે રાખડી રે હે દીકરા તુજ મન ડરતે દેખી તારી આખડી રે કે માતા તુજ મન દેખી નહીં ડરે મારી આંખડી રે અને બેટા સાંભળ આ બીજી ગાંઠની હું તને વાત કરું છું ગમે સાત એટલે સાત સમુદ્ર આઠ એટલે અષ્ટકુળ પર્વત નવ એટલે નવકુળ નાગ દસ એટલે દસ અવતાર અગિયાર એટલે 11 રુદ્ર 12 એટલે 12 મેઘ આટલા દેવ તુજ રક્ષા કરે દિનમાં દસ દસ વાર દીકરા દિનમાં દસ દસ વાર કુંતા અભિમાન્યુ ને બાંધે અંગ રાખડી રે હે દીકરા તુજ મન ડરતે દેખી તારી આખરી કે માતા તુજ મન દેખી નહીં ડરે મારી આંખડી રે સાંભળ આ ત્રીજી ગાંઠની વાત કરું 33 એટલે 33 કરોડ દેવ 36 એટલે 36 રાગ રાગણી 48 એટલે 48 અગ્નિ 49 એટલે 49 વાયુ 52 એટલે 52 વેદ 64 એટલે 64 જોગણી 72 એટલે 72 કોટી દાનવ 88 એટલે 88,000 ઋષિ એટલા દેવ તુજ રક્ષા કરે દિનમાં દસ દસ વાર દીકરા અભિમાન્યુ ને બાંધે અંગ રાખડી રે
ચોથી ઘાટની હું તને વાત કરું. સુતા એટલે શેષ નારાયણ વિષ્ણુ ભગવાન પોતે, બેઠા એટલે પારસનાથ ભગવાન, ઊભા એટલે રણછોડરાય, ભીતર એટલે ચૈતન્ય આત્મા, બહાર એટલે બહાર દેખાતો સ્વરૂપ. એટલા દેવ તુજ રક્ષા કરે, દિનમાં દસ દસવાર દીકરા, દિનમાં દસ દસવાર અભિરામને ગાંધે આખરી હે દીકરા તુજ મન દરસે દેખી તારી આખરી કે માતા તુજ મન દેખી નહીં ડરે મારી આંખડી. અરે સાંભળ બેટા, હું આ પાંચમા ઘાટની વાત કરું છું. બે જળતર એટલે મચ્છા અવતાર અને કુર્મા અવતાર, બે વંતર એટલે નરસિંહ અવતાર અને વરા અવતાર, બે રાજકુમાર એટલે કૃષ્ણ અવતાર અને રામા અવતાર. એટલા દેવ તુજ રક્ષા કરે, દિનમાં દસ દસવાર દિનમાં દસ દસવાર અભિમાનને બાંધે આખરી. કે માતા તુજ મન દેખી નહીં ડરે મારી આંખડી. સાંભળ, આ સાક્ષી ઘાટની હું વાત કરું છું. કાણો એટલે અસુર લોકના ગુરુ શુક્રાચાર્ય, કટ્ટો એટલે શંકરનો પુત્ર ગણપતિ, ઉપડો એટલે અંજેરા ઋષિ, માકડ એટલે હનુમાનજી, મંજીર એટલે મંજાર એટલે ઇન્દ્ર રાજા. એટલા દેવ તુજ રક્ષા કરે, દિનમાં દસ દસવાર દીકરા, દિનમાં દસ દસવાર અભિમાન્યુને બાંધે આખરી. દીકરા તુજ મન દરસે દેખી તારી આખરી. કે માતા તુજ મન દેખી નહીં ડરે મારી આંખડી. અરે બેટા સાંભળ, આ સાતમી ઘાટની વાત કરું છું. ડોશી એટલે હું બોલતા ડોશી પોતે, જોશી એટલે સહદેવ રાજા, ફોશી એટલે ધર્મ રાજા, પાટોળો એટલે અર્જુન, પાંડ એટલે નારદ મુનિ, ભરવાડ એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતે. એટલા દેવ તુજ રક્ષા કરે, દિનમાં દસ દસવાર દીકરા, દિનમાં દસ દસવાર અભિમાન્યુને બાંધે આખરી. કે મારા બાલોડા હો બાળ તારા, પિતા ગયા
બેટા રાખડી બાંધી આવું. બહુ સારું. અરે બેટા આ રાખડીનું તું ધ્યાન રાખજે. હું પણ જોઉં છું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાંથી કોણ તારો વાળ વાંકો કરી શકે. બહુ સારું. હાલો હાલો હવે ઓતરાબેન આપણે પહોંચી ગયા છીએ હો. હવે આપણે નીકળી જાઓ. આ સામે ઉભા તે મારા ભણતા છે. સામે ઉભા તે મારા ભણતા છે. તો હવે તમે રાજમહેલમાં જાઓ અને મારી સાસુને જઈને કહેજો તમારી પુત્રી વધુ આવી ગઈ છે, માટે તમારા પુત્રને જરૂર પાછા લઈ આવજો. આ તો હવે હું જાઉં છું હો. એ ભાષા બોલતા નહીં હો. નજર કરો નાથ જરા ખીલો
આ કરી અત્યારે મારા ઘોડલાની વાત મેલી દો કારણ કે હું અત્યારે યુદ્ધે જવા નીકળ્યો છું અને જો અડધેથી પાછો વળો તો મારા માત પિતા લાજે અને મારા તાત અર્જુનનું નામ લાજે માટે મને જવાય દો. અરે ના ના સ્વામીનાથ, હું તમને નહીં જવા દઉં. અને જો તમારે જવું હોય તો હું મારા પ્રાણ કાઢી નાખું. હે રથને આખો તો કાઢો મારા પ્રાણ રે. એ મને મારી દૂર થડા ખેડ રે ઓ બાળા. કઈ તર મારા હૃદય હાટ ઓ બાળા. એ મને આપો તો મારી તલવાર રે ઓ બાળા. એ હું તો કૌરવનો સહાર ઓ તારા. એ મારે પાટા બાંધીને પરણાયા ઓતરા રાણી એ બેન કોઈનો જીવની પાણી ઓતરા રાણી સ્વામીનાથ, હું તમને નહીં જવા દઉં. હું તમારી પાસે ભિખારણ બની ભીખ માંગુ છું મારા નાથ. મને મૂકીને ના જાઓ. અને જો જવું હોય તો મારા ઉપર રથ હાંકીને જાઓ. હે રથને આખો તો કાઢો મારા પ્રાણ રે. રથને આખો તો ધર્મરાયની એ ઓતરા આ શું બોલે છે મારે સાસુ ન ગાયા નાને નમતે નાવીરા. એ બોરી ઓ બોલ ના, ના, સ્વામીનાથ, ના. મારે મારા રતને જવાનો જોને મારે ગોવરી વૈરાટની કે બાળા વૈરાટની એ રજળતી મૂકી જાવ છો ઓ બેલાનાથ. પણ પુત્રી નોતી નાખેલી પાસમાં એનો તો તારો મારો હાથ રે. નો તો તારો મારો હાથ રે. મારે સાસુ ન ગાયા નાને નંદે નાવીરા. પણ સમાય ઉભા કરો તો અને એથી આવે નિર્દય ને દયા પણ કોમળ કરો તમે એ હવે બીજો અરે સ્વામીનાથ, આ શું તમે બોલો છો? પાય રે આવે બીજો નથી પાય રે ગોવરે વૈરાટની કે બાળા વૈરાટની એ આસો કળાનો ચંદ્ર બિરાજે. એ વિક્રાંતિ તમારે એ હસ્તિનાપુર સરખી ગાદીએ બેસવા. અને હું અર્ધાંગના તમારી નાર રે. હું તો અર્ધાંગના તમારી નાર રે. મારી સાસુ ન ગાયા. પણ રડે રડે મને જીત રડાવો અને હૈયે તડકે હોળે પણ વાણ અગ્નિ ધોને મન ડોબળે એ કહે કરો માતોડે ચોળી રે હવે કહે કરો માતોડે ચોળી રે ગોવરે
હે બેસ શું જોડા જોડ આછા છ જન્મ યોગે ગયા સાતમે ગળામાં મારણ સોળ રે સાતમે ગળામાં મારણ સોળ રે મારી સાસુ નગાયા નાને નાને નવીરા પણ એક વાર જીવ તો પાછો આવો રે અને ઢોલાવે આપણો એ તો પહેલા દ્વારિકા હું જળ કરું જપો સ્વામીનાથ આ શું તમે બોલી રહ્યા છો જપો કૃષ્ણ મામાનો ચેત રે ગોવરે વૈરાટ દે એ બાળા વૈરાટ દે કોણ કેવું પ્રશ્ન લાવ અત્યારે અભિમન્યુ યુદ્ધમાં જવા જાય છે તો 6 મહિનાની રાત કરું તો જ હું પ્રશ્ન અરે સ્વામીનાથ હું તમને 16 વર્ષના બાળ માનતી છું, પણ આપ તો વીર બાળ છો. મને ક્યાં ભેગા થશો ને ક્યારે દેખાડશો તમારું મુખ? કાંઠજી ક્યારે ભેગા થશો?
બાળ માનતી હતી, પણ આપ તો વીર બાળ છો, માટે જો હાથ ફેરવો. અરે આ કાકા પેલા કોઠે ગુરુદ્રોણ આવશે તો તમે તૈયારીમાં રહેજો. અરે હા બેટા, તૈયારીમાં જ છું, ભલે આવે. અરે હા, આ કુંતા ડોસીએ તો મારી મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું, રાખડી બાંધી. તો લાય હું બ્રાહ્મણનું રૂપ લઈ અને લાવ અને રાખડી તોડાઈ નાખું. અરે હા, આ જાય તો કોણ છે બાળ? અર્જુનનો બાળ અભિમન્યુ છે, પણ તે યુદ્ધે જાય છે. મને તેની પાસે લઈ જાઓ. ચાલો. અરે હા, તે તારા પિતાનું નામ બહુ મોટું કર્યું છે, પણ તે હાથમાં દોરા ધાગા શેના બાંધ્યા છે? તને શું કઈ તાવ આવ્યો છે? અરે ના ના બ્રાહ્મણ, આ એક મારા વડીલ દાદીમાએ રક્ષા બાંધી છે. શું તે રાણીની રક્ષા? અરે તું યુદ્ધમાં જીતીને આવીશ તો ગામના લોકો એમ વાતું કરશે કે તે કુંતાજીના રાખડીના પ્રતાપે તું આ યુદ્ધમાં જીતીને આવી. અરે આ બ્રાહ્મણ તમારી વાત સત્ય છે તો જો હું આ રાખડી તોડી નાખું. હા, રાખડી તે માટે તોડી નાખો. અરે આ શું, અભિમન્યુએ રાખડી છોડીને નાખી દીધી, તો લાવ તેને ખબર ન પડે તેમ તેના ધનુષ્ય હું બાંધી દઉં. અરે મામા, હા મારા પેલા કોઠે કોણ જવાનું છે? ગુરુ દ્રોણ, બીજું કોણ? તો એમને બોલાવો. ગુરુજી હાજર થાવ. અરે હા દુર્યોધન, પેલો કોઠો મેં મારા શિરે લીધો છે, તો હું અભિમન્યુ સાથે યુદ્ધ કરવા જાઉં છું. અરે મામા, ગુરુદેવને આપણે ઇનામમાં જે રાખ્યું છે એ કહી દેજો પાછા. ગુરુજી, તમે જો જીતીને આવો ને તો આ સોનાનું સિંહાસન આપવાનું છે, અને જો હારીને આવો તો પછી ખબર જ છે ને તમને. ત્યાં રાખજો સિંહાસન, જીતીને આવું. કાંઈ વાંધો નહીં. અરે આ કાકા પેલા કોઠે ગુરુદ્રોણ આવશે તો તમે તૈયારીમાં રહેજો. કોણ? અર્જુનનો બાળ અભિમન્યુ. હા, અરે દ્રોણ તેના ટંકારથી દિગ્પાલ સૌ ડરતા ભરે. દ્રોણ તેના બાણ જ્યારે કમાર વાંચી છૂટશે, તેની સાથે તારી જીવન દોરી તૂટશે. અરે હોય લાખો વીર મુજ નામથી તર કરે, અરે શા ભાગ તુજ બાળા એ તો મુજ સામે યુદ્ધ કરે. માટે અભિમન્યુ ચાલ્યો જા, તારી માતા રુદન કરશે અને વાંદરાનો જોડી ચાંદનો ધંધો થાય છે, માટે ચાલ્યો જાય. અરે આ ગુરુજી લડવા માટે તૈયાર છે. તો થઈ જા ત્યાં.
અરે કાકા આપણે પેલો કોઠો જીત્યા એનો પ્રહાર કરો. આ પેલો કોઠો જીતા એનો આપવાના. અરે મામા હા ભણા ગુરુદેવ જીતીને જ આવતા હશે. હા હો આમ ડમરી સડાય પણ રથ આવે ને ભાઈ આમ ઘા શું બોલો છો? ડમરી જોવો તો ખરા કે ડમરી સડે. લાવો સિંહાસન. લે આલે ગુરુજી સિંહાસન માંગે જીતીને આવ્યા હશે તો લાગે એવું. જીતીને આવ્યો તો સિંહાસન માં ગોર હોય ને. હવે જે હોય હાચો હાચો કહી દો ગુરુજી. અરે જીતીને આવ્યો. આ જીતીને આવ્યા નહીં લાગતા હો ગુરુજી. મને વેમ પડે. ગુરુજી ખોટું બોલવા માંડે હો હવે. આ શું બોલાવો? હાચો કહી દો હવે જે હોય. એ હાયા નથી પણ હરીવા. અરે હાલ લે. અરે મામા આ ભણા બીજો વારો કોનો છે? કૃપાચાર્ય તો એમને બોલાવો. હાજર થાવ. અરે દુર્યોધન, બીજો કોઠો મેં મારા ચીરે લીધો છે, તો અભિમન્યુ સાથે એવું જ કરીને આવું. વાંધો નહીં પણ ઓલું ઇનામનું કહી દેજો હો પાછા. કાંઈ વાંધો નહીં ભાણા. જો જીતીને આવો ને તો આ સોનાનું સિંહાસન આપવાનું છે. અરે તૈયાર જ રાખજો, હમણાં જ આવું. એમ તો જાઓ ભાઈ એમ જા. અરે આ કાકા બીજા કોઠે કૃપાચાર્ય આવતા હશે તો તમે તૈયારીમાં રહેજો. અરે હા બેટા, તૈયાર જ છું. ચાલ અભિમન્યુ, લડવા માટે તૈયાર થઈ જા. હોશિયાર. અરે આ કાકા બીજો કોઠો જીત્યા તેનો સહાર કરો. મામા હા ભણા. કૃપાચાર્ય હવે આવતા ગણાતા હશે. હા એ રથ ને એવું તૈયાર કરતા હતા. એને હા ડમરી ઉડે બહુ. ડમરી ઉડે. હા શું દેખાય. એ આવ્યા એ આવ્યા. ક્યાં છે મારો સિંહાસન? લાવો. જીતીને આવ્યા. જીતીને જ આયા હોય ને. હવે જે હોય એ હાચો કહી દો. તમને લાગતો નહીં થાય ને જીતીને આવ્યો એવું? ના રે ના. એ લાગતો? જે હોય એ હાચો કહી દો. અરે નીચે હરીવા. હાલ લે હવે છે ને આ જેટલા રથ લઈ ગયા તા ને એ બધા રિપેર કરીને ટાંકા કર્યા રાખો બેઠા બેઠા. મામા આ ભણા. તો બીજા કોઠે અસ્વસ્થામાં. હા અશ્વત્થામાં એ આવતા જણાય છે. અરે હા આ દીનો કોઠો મારા જેરે છે, તો હું યુદ્ધ કરવા હાલમાં જવો જ છું. પણ ઇનામની ખબર છે ને પાછી? હા હા, શું છે? સોનાનું સિંહાસન. હા લે આ બધું ઓલા પોસ્ટર છપાઈ દીધા લાગે. તો ત્યાં ધ્યાન જ કર્યા યાર. એમ? તો તો ફટ જામ જીતીને આવો બરોબર. તૈયાર રાખજો, આવું જલ્દી ઉતાવળ. અરે આ કાકા ત્રીજા કોઠે અસ્વસ્થામાં છે તો તમે તૈયારીમાં રહેજો.
હાલ હાલ ચાલ અભિમન્યુ લડવા માટે તૈયાર થઈ જા તૈયાર થઈ જા. અરે આ કાકા ત્રીજો કોઠો જીત્યા એનો સવાર કરો. ત્રીજો કોઠો જીતાય નો પ્રહાર. મામા ક્યાં છે સિંહાસન લાવો લાવો કા કેમ છો? અરે જીતીને આયા આને મીટર માપવું પડશે, આ ખોટું બોલે. હા, ધબકારા ઓછા આયા. આ પાણીપુરી ખાવા વેઈ ગયા લાગે. હાલ હાલ કેમ છો પછી? હાચો હાચા કહી દો. હાર્યા તો હવે હીરા ખાવા વેયા જાવ દિવાળી મહિનો કરવા. તો મામા હવે તો મારા મિત્ર કરણનો વારો છે, તો એને બોલાવો. બોલાવો કરણ ને. અરે હા મિત્ર દુર્યોધન, ચોથો કોઠો મારા શિરે છે, માટે ચિંતા ન કરીશ, હું જીતીને પાછો આવું. પછી એ નામની ખબર છે ને? સિંહાસન તૈયાર જ રાખજો. તૈયાર જ રાખ્યો. સેલ્ફી પાડી હોય તો પાડી લો, પછી બદલાય નહીં. આવીને જ હોય ને હવે. કંપની હો. હા અરે આ કાકા ચોથે કોઠે રાય કરણ આવશે તો તમે તૈયારીમાં રહી. અરે હા, અર્જુન નો બાળ અભિમન્યુ ચાલ લડવા માટે તૈયાર. તૈયાર. હોશિયાર. અરે હા અભિમન્યુ, આજ સુધી તે કાકા કીધા નથી, માટે 3 વાર કાકા કહે તો છોડી મૂક. કાકા કાકા કાકા. અરે અરે આ અને કાકા કીધો એમાં તો કેટલો થકી ગયો. કાકા 3 પ્રકારના હોય છે. ઘરમાં જૂનો નોકર હોય એને પણ કાકા કહેવાય. તું કાકા ખરો પણ નોકર કાકા. માટે લડવા માટે તૈયાર થઈ જા. હોશિયાર થઈ જા.
સારું. કોણ કેવું કૃષ્ણ? કઠોર જ્યાં સુધી હારે છે ત્યાં સુધી અભિમાન્યુ મરશે નહીં. તો લાવ કઠોર કૃષ્ણ હું અભિમાન મૂકો અને જુદો પાડું. અરે આ કાકા જો તો અરે ભાઈ અભિમન્યુ, આજે હું ન હોત તો કાકો કરણ તને મારી નાખે. અરે આ તારથી માઇક નથી મરે એવું અને તું મને કે એવું છે તો આ તારો રથ રહ્યો અને હું અહીંથી ચાલ્યો જાઉં છું. અરે આ ચાલ તો થઈ જા હું રથ મારા જમણા પગે આવી અરે હા બેટા અભિમન્યુ, તમે બંને ભાઈઓ ઝઘડ્યા એ ખોટું થયું. અરે આ કાકા ચોથો ફોટો જીત્યા એનો પહાર કરો તો ખોટું જીતે એનો પ્રહાર. આવતા નથી. મામા હા ભાણા મારો મિત્ર કરણ જીતીને આવતો જ હશે. ડમરી આવે જો ડમરી સરતી આવે. અરે ક્યાં છે મામા સોનાનું સિંહાસન? સોનાનું સિંહાસન જીતીને આવ્યા કે હેરે એમાં તો હોય ને અમારા કાન એક પર જ હતા કે કાકા કાકા કાકા. કાનમાં થોડું એવું ભટકાય. હું કઈ કાકા કાકા થાતો તમે એ તો મારતા હોય એટલે એવો અવાજ આવે કે નહીં? એમ છે હવે સાચે સાચો કહી દો હું છું. આયરાની પણ હૈરવા છે. હા લલન ઉગડો હવે ડાઇવિંગ કરવા. મામા હા ભાણા પાંચમા કોઠે તો આપણે જ આવવાનું છે હવે. એમ તો હાલો જાઈશું ને. આપણે હસ્તિનાપુર પર જીતવાય નહીં હો. જીતવાનું જ હોય ને. પાંચે હા હાલો રેડી. આવું ન હારે. આવવાનું તો હોય ને. અરે આ કાકા પાંચમા કોઠે દુર્યોધન આવશે તો તમે તૈયારી મારી અરે બેટા એને તો હું મારી ચપટીમાં તોડી નાખી. કોણ? અર્જુન નો બાળ. હજે તો તારા મોઢામાં દૂધ બંધાઈ રહ્યું છે અને તને જોઉં છું તમારા શરીર ઉપર રોમ રોમ પ્રગટી રહ્યું છે. માટે યુદ્ધ માટે તૈયાર થઈ જા. તૈયાર લાય ભેમનનો જો મને મારી નાખશે તો પાછળથી મારું રાજ કોણ ચલાવશે? તો લાવ અહીંથી હું ભાગી જાઉં. અરે આ કાકા પાંચમો કોઠો જીત્યા તેનો પ્રહાર કરો હજી હામાં મળે પાછા. હમણાં આવશે ભાણુવા જીતીને આવશે ભાણુવા. મામા હું આવી ગયો રાજપાડોમાં. કેમ તું ભાણા
મામા મને વિચાર આવ્યો યુદ્ધ કરતો તો હા મેં કીધું કદાચ જો આવડા મને મારી નાખશે તો પછી રાત કોણ ચલાવશે મને એમ લાગ્યું કે આ ભીમડા હું મારે એવું થયું હા મેં કે ચાલો મારો બે એમ કરીને તમે ભાગ્યા ધમકી આપીને લઈ આવ્યો હું ભાગ્યો તા કેમ આ તો હવે સઠ્ઠા કોઠે કોનો વારો છે કોનો વારો છે સલ રાજાનો સોય રાજા તો બોલાવો એમને આજે થાવ સોય રાજા આમાં ઓલું સિંહાસનનું કઈ દીધું હો પાછા હા હા આપણે યુદ્ધમાં જવાનું ભાઈ ઇનામ રાખ્યું હો. ખબર છે ને જોઈ લો સિંહાસન ચમકદાર તાજું હમણાં તો આવું તૈયાર રાખો તમે હાથી સાપ હાચી સાહેબ અગરબત્તી કે સિંહાસન સિંહાસન હા, ઈ બોલો ને તારે કંપની હા સેલ્ફી પાડવી છે ના, ના, જીતીને આવી ડાયરેક્ટ લઈ જ જાઓ ખંભામાંથી. જલ્દી જાઓ અને જીતીને આવો બરોબર અરે કાકા છઠ્ઠા કોઠે સહી રાજા આવશે તો તમે તૈયારીમાં રહેજો. બહુ સારું બેટા અરે આ શું આ નાના નાના છોકરા આની સાથે મારે યુદ્ધ કરવાનું અરે છોકરા જા જા ઘરે વઈ જા નકામો મને ઠપકો આવશે વડીલોનો લડવા માટે તૈયાર થઈ જાઓ. અરે તો તૈયાર થઈ જા તૈયાર અરે આ કાકા છઠ્ઠો કોઠો જીત્યા એનો પ્રહાર કરો. મામા હાલો મામા હા ભણા હવે કોણ બાકી રહ્યો સોય રાજા આવે છે એમ ને આ જીતીને જ આવે ને કાંઈ વાંધો નહીં લાવો લાવો ક્યાં છે સિંહાસન જીતીને આવ્યા એમ ને અરે જીતીને જ આવ્યા એ હોય હોય હાચું કહી દેજો હો. ને. એમ હા તો આપણે મશીન લાવ્યા પાછા તો એમાં એવું થયું છે હારા નીતિ પણ હરિયા છે હાલો લે માણા હવે તો હવે જયદ્રથ નો વારો બોલાવું આ બોલાવો જયદ્રથ હાજર હો આપણે યુદ્ધમાં જવાનું પણ ખબર છે ને ખબર છે ઈનામ આ તો સોનાનું સિંહાસન કાંઈ વાંધો નહીં જીતીને આવજો બરોબર કોણ કેવું કૃષ્ણ લાવ અત્યારે ભીમ અભિમન્યુ સાથે છે તો તે મરશે નહીં તો મંગળા નામનો હાથી ગાંડો કરો અને ભીમને જુદો પાડું તો તું કૃષ્ણ અરે બચાવો બચાવો અરે બચાવો કાકા સાતમા કોઠે જયદ્રથ આવશે તો તમે તૈયારીમાં રહેજો. આ ભૂમિકા એ મને ભારે લાગી રહી છે કાકા. અરે હા બેટા સાતમો કોઠો મારા શિરે છે તું ડરીશ અરે આ કાકા તમે મારી સાથે જ રહેજો. અરે હા અભિમાન્યુ બચાવો બચાવો અરે હા અભિમાન્યુ આ મંગળા નામનો હાથી ગાંડો થયો છે કે મારા સિવાય કોઈથી બંધાશે નહીં હું હમણાં જ પાછો આવું અરે આ કાકા જલ્દી આવજો. અરે હા જલ્દી પાછો આવું ચાલ અભિમાન્યુ લડવા માટે તૈયાર થઈ જા
અરે આ થોડી વાર રે, મારા કાકા ક્યાં છે, તું આવે પછી આપણે લડીએ. તારો કાકા આવે ત્યાં સુધી મારે વાટ જોવી. અરે આ થોડી વાર ઉભો રે જઈ જા. ઊભો થા, તેને હોવા દેતો. અરે આ રોય નહીં ભેગું થાય, માટે યુદ્ધ કરવું પડશે, માટે તૈયાર થઈ જા.